એબી ડિવિલિયર્સે કહ્યું કે તેણે વિરાટ કોહલી વિશે ખોટા સમાચાર આપ્યા હતા. જી હા મિત્રો, તમે બધા જાણતા જ હશો કે વિરાટ કોહલી કેટલાક અંગત કારણોસર ઇંગ્લેન્ડ સામે પ્રથમ 2 ટેસ્ટ રમ્યા ન હતા. પરંતુ દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તે કેમ રમી રહ્યા નથી, કે પછી ભલે બીસીસીઆઈએ કહી દીધું હોય કે અનુમાન ના કરો અને એમની પ્રાઇવેસીનું માન રાખો. એના પછી એબી ડિવિલિયર્સે થોડા દિવસ પહેલાં એક વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં કોઈએ તેમને પૂછ્યું હતું કે વિરાટ કોહલી કેમ રમી રહ્યા નથી, તેમનું ન રમવાનું કારણ શું છે. તેના પર તેમણે કહ્યું હતું કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમના બીજા બાળકની અપેક્ષા કરી રહ્યા હતા. હવે પછી લોકોને ખાતરી થઈ ગઈ કે હા ભાઈ, તે તેમના સારા મિત્ર છે, તેથી કદાચ વિરાટ કોહલીએ તેમને કહ્યું હશે. પણ નહીં મિત્રો, હમણાં ડિવિલિયર્સે કહી દીધું કે જે એમણે વાત કરી હતી બીજા બાળકવાળી એ ખોટી હતી. તેમણે કહ્યું કે જેવી રીતે મેં તમને યુટ્યુબ શોમાં કહ્યું હતું કે ફેમિલી પ્રથમ આવે છે, તે પ્રાથમિકતા છે, પરંતુ હા, તે જ સમયે મેં ખોટી માહિતી શેર કરી જે બિલકુલ સાચી નથી અને કોઈ જાણતું પણ નથી કે શું ચાલી રહ્યું છે. હું ફક્ત એટલું જ ઈચ્છી શકું છું કે બધું સારું રહે. તો મિત્રો, ડિવિલિયર્સે તો કહી દીધું કે બીજા બાળક વિશેવાળી વાત છે એ ખોટા સમાચાર છે, પણ હજુ સુધી વિરાટ કોહલીની તરફથી કોઈ એવી જાણકારી નથી આવી કે તે આગળની 3 ટેસ્ટ રમશે કે નહીં. તો મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.